પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણા શરીરને કંઈ પણ પીડા થાય છે તો તરત જ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પરંતુ આપણું મન જે ગીતા પ્રમાણે બંધન અને મોક્ષનું કારણ છે, એ જન્મથી મૃત્યુ સુધી માંદું જ રહે છે, પરંતુ એની સારવારનો, એના ઉપચારનો આપણે પ્રયત્ન કરતા નથી. નાના નાના આધ્યાત્મિક જોડકણા થકી હું એ મનને જગાડી અને એને જાણવાનું, એને સમજવાનું અને બંધનનું એ મહાકારણનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરું છું. હોવામાં હોવું પડ છે, હોવામાં હોવું તો સકળ છે, હોવામાં હોવું પડ છે, હોવામાં હોવું તો સકળ છે. તો વર્તમાનની હાજર ક્ષણમાં સતત હાજર રહેવાનો પ્રયત્ન એ જ સકળ છે. માત્ર સત્ય પ્રેમ ને આનંદે, માત્ર સત્ય પ્રેમ ને આનંદે, હોવા પણ જ ખડખડ છે, માત્ર સત્ય પ્રેમ ને આનંદે, હોવા પણ જ પડ છે. તો મનથી મુક્ત થયા બાદ જે તમારી આત્મસ્થિતિ બંધાય છે, એમાં કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ સત્ય પ્રેમ ને આનંદ, એમાં જ તમારું ખરું બીઈંગ છે અને એ સદા ખળખળ વહ્યા કરે છે. આ ભૂત ને ભાવિ આત્મનજી, આ ભૂત ને ભાવિ આત્મનજી, સૂકું ને લીલું બળબડ છે, આ ભૂત ભાવિમાં આત્મનજી, આ ભૂત ભાવિમાં આત્મનજી, સૂકું ને લીલું બળબડ છે. તો સામાન્ય રીતે આપણે વર્તમાનમાં ઉપસ્થિત રહી શકતા નથી, મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિયોને કારણે, અને ભૂતને ભાવિમાં ભ્રમણાને સમણા મારી આપણા જીવનમાં સૂકું તો બળે છે, ભેગા ભેગું લીલું પણ બળે છે. ગીતા ચીંધ્યો સ્થિત પ્રજ્ઞ હો, ગીતા ચીંધ્યો સ્થિત પ્રજ્ઞ હો. સ્થિત પ્રજ્ઞના લક્ષણો ભગવાને ખૂબ જ વિસ્તારથી બીજા અધ્યાયમાં સંભળાવ્યા છે. એમાં મુખ્ય વાત છે આત્મન્યેવા આત્મના તુષ્ટ. જે આત્માથી આત્મામાં સંતુષ્ટ છે એ જ સ્થિત પ્રજ્ઞ છે અને એ જ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. ગીતા ચીંધ્યો સ્થિત પ્રજ્ઞ હો, બ્રાહ્મી સ્થિતિમાં જળહળ છે. ગીતા ચીંધ્યો સ્થિત પ્રજ્ઞ હો, બ્રાહ્મી સ્થિતિમાં જળહળ હો, હોવામાં હોવું પડ હો, હોવામાં હોવું તો સકળ છે. સમય પર સમયસર, સમયસર સમય પર, અલૌકિકતા તો પડ છે, સમય પર ને સમયસર, અલૌકિકતા તો પડ છે. તો ક્ષણમાં જીવવું એ અલૌકિકતાને પામવા બરાબર છે. માત્ર સત્ય પ્રેમ ને આનંદે, હોવા પણ જ ખડખડ છે,
આજ અત્યારે અહીં આવી જા, આજ અત્યારે અહીં આવી જા, જન્મો જન્મની ચળવળ છે, આજ અત્યારે અહીં આવી જા, જન્મો જન્મની ચળવળ છે. તો ઘણા બધા જન્મો ઘણી યોનિઓમાં પસાર થયા પછી આ અલૌકિક મનુષ્ય જીવન આપણને મળ્યું છે, જે આપણે જે ભવ ફેરાવો છે એને ટાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. હોવામાં હોવું પળ છે, હોવામાં હોવું તો સકળ છે. આપણે ધારીએ તો આપણા મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને આપણી નિજ સ્થિતિને મજબૂત કરી શકીએ. ગીતામાં એક શ્લોક છે, પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અશ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિષન નિમિષન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. તો જે માણસ બધી જ ક્રિયાઓ કરતો એવું માને છે કે હું કશું કરતો નથી, એ ખરો યોગી છે. તો શરીર અને શરીરના કાર્યો થયા કરે છે, પણ એનાથી નિર્મમ, નિર્લેપ, નિષ્ઠુર રહી અને આત્મન્યવ આત્મના તુષ્ટ જીવવું એ જ ખરું જીવન છે. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.